હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 વિષય છે વિજ્ઞાન. પ્રથમ પરીક્ષાનું પેપર જોવાના છે, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતું હોય છે. મિત્રો, 2 કલાકનો સમય આપવામાં આવશે. 50 ગુણનું પેપર રહેશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, છેલ્લે સુધી બન્યા રહેશો મિત્રો, સારો એવો ફાયદો થઈ શકે છે. જોઈએ વિભાગ એ. તમામ વિભાગનો અને તમામ વિષયના સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો વધીએ છીએ. વિભાગની અંદર પહેલો છે વિકલ્પો. પહેલો વિકલ્પ છે પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. તો જવાબ આવશે 2.25 × 10⁶ જૂલ કિલોગ્રામ, ઓપ્શન એ. ત્યારબાદ બીજા નંબર છે રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે. તો ઓપ્શન એ કોષ કેન્દ્રમાં. પ્રશ્ન 3, વેગ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યા આપે છે. તો આવશે પ્રવેગ, ઓપ્શન સી. 4, નીચે પૈકી કયું તત્વ લઘુ પોષક તત્વ છે. તો આવશે ઝીંક, ઓપ્શન સી. ઝીંકની સંજ્ઞા શું થશે મિત્રો, ઝડપથી કોમેન્ટ કરવાની રહેશે. આગળ છે ખરા કે ખોટા. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. સાચું. 6, નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી. ખોટું. 7, સ્થાનાંતરનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે. ખોટું. ત્યારબાદ આગળ ખાલી જગ્યા. કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની ખાલી જગ્યા દર્શાવે છે. તો પ્રબળતા. 9, હવાને ઠંડી પાડતા સૌપ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. નાઇટ્રોજન. 10, ગણિત. ન્યૂટનનો ગતિનો ખાલી જગ્યા નિયમ પદાર્થ પર લાગતા બાહ્ય બળ અને તેના વેગમાનના ફેરફારનો સંબંધ દર્શાવે છે. તો બીજો નિયમ. આગળ વધ્યા છીએ. પ્રશ્ન 11 છે. 1-2 વાક્યમાં આપણે જવાબ આપવાના થશે. 11મો પ્રશ્ન છે ઉનાળામાં માટલાના ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે. તો કે માટલાના ઘડાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. આથી ઉનાળામાં માટલાનો ઘડાનું પાણી ઠંડુ હોય છે. પ્રશ્ન 12, તમારી આસપાસની વસ્તુઓ શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણોમાં અલગ કરવાનો પ્રયત્ન કરો. તો શુદ્ધ પદાર્થો પાણી, ખાંડ, સોનું, લોખંડ, આલ્કોહોલ. મિશ્રણની અંદર સ્ટીલ, દૂધ, હવા, ચા, પિત્તળ. પ્રશ્ન 13, પ્રવેગી ગતિ કરતા પદાર્થ પર લાગતા બળો સંતુલિત બળો હશે કે અસંતુલિત બળો. તો અસંતુલિત બળો. પ્રશ્ન 14, સંગ્રહિત અનાજને નુકસાન કેવી રીતે થાય છે. તો કે ગોદામોમાં અનાજને નુકસાન જૈવિક કારકો, ફૂગ, ઈતરડી, બેક્ટેરિયા અને ઉંદર તેમજ અજૈવિક કારકો જેમ કે તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે. આ પરિબળો સંગ્રહિત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો અને દાણા અંકુરિત ક્ષમતામાં ઘટાડો થાય છે. આગળ જોડકા. તો તેની અંદર કહ્યું છે ઉર્જા કર. તો મારા દોસ્તો, આ વિડીયો નીચે જોશો તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટનો ઓપ્શન આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે. તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું. ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે. તો તેની સામે આવશે સી, કણાભ સૂત્રને કહેવાય છે. જાળીમય તંત્ર. તો કે અંતઃરસ જાળ ને હોય છે. ત્યારબાદ મિત્રો વિભાગ બી. વિભાગ બી ની અંદર જોઈએ. પહેલો છે નીચેના વાજબીપણા માટેના 2 કારણો આપો. એ તો કે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય. બી, લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. જોઈએ પહેલા એનો જવાબ. તો કે ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે. ચોક્કસ આકાર કે કદ હોતું નથી. આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. બી, લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. તેનું સરળતાથી આપમેળે સ્થાનાંતર થઈ શકતું નથી. તે અદબનીય તેમજ દૃઢ હોય છે. આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. પ્રશ્ન 2, નીચે આપેલી આકૃતિ માટે એ, બી, સી, ડી, ઈ અને એફની અવસ્થા રૂપાંતરને નામાંકિત કરો. તો કે એ તો કે આવશે ગલન, બી બાષ્પીભવન, સી સંકલન, ડી ઘનીકરણ, ઈ ઉદ્ધપાતન, એફ બાષ્પનું ઘનીકરણ. પ્રશ્ન 3, નીચે દર્શાવેલ દરેક સમાંક વિષમાંક મિશ્રણમાં વર્ગીકૃત કરો. જેની અંદર આપણે સમાંકની અંદર જોઈએ કે સોડા વોટર, હવા, વિનેગર, ગાળા લીસા. વિષમાંકની અંદર જોઈએ તો લાકડું અને જમીન. પ્રશ્ન 4, કોણે કોષ શોધ કરી અને કેવી રીતે. રોબર્ટ હુકે કોષોની શોધ કરી. તેમણે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેમણે અવલોકનમાં મધપૂડાના ખાનાઓ જેવી રચનાઓ જોઈ.
આ તેમણે ખાનાઓને કોષ તરીકે ઓળખાવ્યો. પ્રશ્ન 5, એટીપી ઉર્જાનું ચલણ છે, વૈજ્ઞાનિક સમજૂતી આપો. ઉત્તર તો કે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. તે ઉર્જા સ્વરૂપ એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કણાભસૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. આથી કણાભસૂત્રને કોષના પાવર હાઉસ કે ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 6, એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી પર 2 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી નીચે તરફ ગતિ કરી રહી છે. ગતિની શરૂઆત બાદ 3 સેકન્ડના અંતે તેનો વેગ કેટલો હશે? તો તે મિત્રો આ જે આપણે લખ્યું છે તે પ્રમાણે તમે લખી લેશો. ત્યારબાદ 7મા નંબરે છે વૈજ્ઞાનિક કારણ આપો. તેની અંદર કહ્યું છે ઝીણા છિદ્રોવાળી પાણી છાંટવાનો પ્રસ્તાવ સાધન મશીન કાચની લોન ઉપર પાણી પહોંચાડીએ તરત જ ફરવા લાગે છે. ઉત્તર છે તો કે પાણી છાંટવાનું જે મશીન છે ઘૂમવાનું છંટકાવ સાધનના નોઝલમાંથી જ્યારે પાણી બહાર આવે છે ત્યારે સમાન અને વિરુદ્ધ પ્રકારનું પ્રતિક્રિયા બળ તેના પર લાગે છે. તેથી પાણી છંટકાવ સાધન ઘૂમવાનું શરૂ કરે છે. ત્યારબાદ તફાવત આપો મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ. જોઈએ પહેલો છે 2 કે તેથી વધારે પાક એકસાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે. આંતરપાકની અંદર જોઈએ તો કે એક સાથે એક જ ખેતરમાં નિર્દેશિત પાક ઉગાડવામાં આવે છે. મિશ્ર પાકનો નાશ થાય તો પણ બીજા પાકના ઉત્પાદનની આશા જીવંત રહે છે. આંતરપાક બંનેમાંથી પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. મિશ્ર પાક તેમાં ઘઉં ચણા અથવા ઘઉં રાઈ અથવા મગફળી સૂર્યમુખી વગેરે જે મિશ્ર સાથે લેવામાં આવતા હોય છે. આંતરપાકની અંદર સોયાબીન મકાઈ બાજરી ચોળા. મિશ્ર પાકમાં તો કે જુદા જુદા પાકની અલગ હાર નથી હોતી. આંતરપાકની અંદર જોઈએ તો કે જુદા જુદા પાકની અલગ અલગ હાર હોય છે. પ્રશ્ન 9 છે વૈજ્ઞાનિક કારણો આપો. આપણા દેશમાં મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે. ઉત્તર તો કે આપણા દેશમાં 7500 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને ખૂબ જ ઊંડો દરિયો છે. 1.6 મિલિયન હેક્ટર વિસ્તારમાં ઇનલેન્ડ વોટર છે. ખેડૂતો સહકારી સંગઠનો અને સરકારના સઘન પ્રયત્નોથી લોકોમાં મત્સ્ય ઉછેરમાં જાગૃતિ આવી છે. વૈજ્ઞાનિક પદ્ધતિ મત્સ્ય ઉછેરની તાલીમ મળે છે. આ બધા કારણોથી મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે. વિભાગ સી તેની અંદર આપણને કહ્યું છે તો મિત્રો જે પ્રશ્નો હવે આપણે જોઈશું જે લોંગ પ્રશ્નો હશે તેના માટે હું મિત્રો ખાલી પ્રશ્નો જ બોલીશ. તેના જે જવાબ છે એ તમે આ પીડીએફમાંથી મળી રહેશે. અને આ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી છે તો તે પણ તમે કરી શકશો. તેની જે લિંક છે તે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તે પીડીએફ ત્યાં છે તમે ડાઉનલોડ કરી શકો છો અને અન્ય વિષયના પેપર પણ ત્યાંથી મેળવી શકો છો. તો આપણે જે છે વિભાગ સીની અંદર તમામ જે પ્રશ્નો જોતા રહીશું. તો ત્યારબાદ બીજા નંબરે મિત્રો જોઈએ વ્યાખ્યા આપો. તો કે જેમાં બોઝ આઇન્સ્ટાઇન સંઘટન અને ગલન ગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા વગેરે તૈયાર કરી લેશું. પ્રશ્ન 3 છે સંયોજન એટલે શું સમજાવવું. પ્રશ્ન 4 નીચેના તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરવાના થશે. પ્રશ્ન 5 માહિતી સભર નોંધ લખો રંજક ગણો. ત્યારબાદ આગળ છે જે આપણને જે ટેબલની અંદર માહિતીનો ઉપયોગ કરવાનો છે ને સ્થાનાંતર અને સમયનો અલગ કરવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન 7 છે જે મિત્રો થોડો લોંગ છે તો તમે જોઈ લેશો. પ્રશ્ન 8 છે સેન્દ્રિય ખાતર અને ખાતરનો આપણે તફાવત લખવાનો છે, તુલના કરવાની છે. ત્યારબાદ વિભાગ ડી છે. વિભાગ ડીની અંદર પણ જે મિત્રો લોંગ ક્વેશ્ચન છે તો તમે તેની પીડીએફ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને તેનું સોલ્યુશન પણ મેળવી શકો છો. સરસ મજાનો આપેલો છે. તમામ વિષયના હવે અને જે બાકી રહેલા છે એનું પણ સોલ્યુશન ઉપલબ્ધ છે જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.